વડોદરાથી મહત્વના સમાચાર। જેકોબ માર્ટિનની મદદ કરશે સૌરવ ગાંગુલી। પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન જે હાલ સારવાર હેઠળ છે। 1 વર્ષ અગાઉ જેકોબ માર્ટિનને અકસ્માત નડ્યો હતો, ત્યારે મોંઘી સારવારના કારણે પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે। તો અનેક સમાચાર પત્રકોમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેકોબ માર્ટિનને અત્યારે આર્થિક સંકળામણ છે, ત્યારે સૌરવ ગાંગુલી તેને મદદ કરશે। વધુ વિગત આપી રહ્યા છે TV9 સંવાદદાતા અમિત પટેલ। જી અમિત। શિવાની, ભારતીય ક્રિકેટ ટીમનો જે પૂર્વ ક્રિકેટર છે જેકોબ માર્ટિન પાછલા 15 દિવસથી તે અત્યારે અકસ્માતના કારણે હોસ્પિટલાઇઝ છે અને તે અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે। જો કે જે રીતે આર્થિક સહાયની મદદ તેની જે પત્ની હતી ખ્યાતિ માર્ટિને કરી હતી અને ત્યારબાદ જે BCA પણ આગળ આવ્યું હતું અને પૂર્વ ક્રિકેટરો પણ આગળ આવ્યા હતા। હવે એક નવું નામ ઉમેરાયું છે સૌરવ ગાંગુલીનું। સૌરવ ગાંગુલી અને હાલના ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન જે વિરાટ કોહલી છે, આ બંને લોકોએ આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી છે। વડોદરાના BCCIના પૂર્વ સેક્રેટરીએ પ્રયાસ કર્યા હતા અને આ પ્રયાસો હવે રંગ લાવતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આર્થિક મદદની જરૂર હતી પરંતુ રૂપિયાના વાંકે તેની સારવાર અટકી પડી હતી, તેમાં હવે ઉમેરો થયો છે અને તેને ધીમે ધીમે હવે આવક મળવાની શરૂ થઈ છે। બરોડા ક્રિકેટ એસોસિએશને 3 લાખની મદદ કરી, પૂર્વ ક્રિકેટરોએ લગભગ 4 લાખની મદદ કરી છે અને હવે BCCIની 5 લાખની મદદ બાદ સૌરવ ગાંગુલી જે પૂર્વ કપ્તાન રહી ચૂક્યો છે ભારતીય ટીમનો, અને આના સિવાય ભારતીય ટીમનો અત્યારે હાલનો કપ્તાન જે છે વિરાટ કોહલી, આ બંને લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે। જો કે આ મદદ કયા પ્રકારની હશે અને ક્યારે મદદ કરશે અને કેટલી મદદ કરશે તે અંગે હજુ સુધી કોઈ પણ ચોખવટ નથી થઈ, પરંતુ આધારભૂત સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે રીતે એક પૂર્વ ક્રિકેટરની મદદે પૂર્વ ક્રિકેટરના હાલના ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન આવ્યો છે। શિવાની, બિલકુલ।